માર્કેટમાં ઘણું બધું કોમ્પિટિશન છે. એક અહીંયા તમે ધંધો કરો, બાજુમાં કોઈ કરતું હોય, બાજુમાં કોઈ કરતું હોય, તો તમને એવું કોમ્પિટિશન નથી નડતું કે ભાઈ જો આપણો ધંધો તો ચાલવાનો જ નથી, એમ તો તમને એમ હરીફાઈ નથી નડતી? કેમ નથી નડતી, એનું કારણ? નમસ્કાર મિત્રો, આજે પ્રથમ મારો પોડકાસ્ટ છે. એક મારા ફ્રેન્ડ છે, અમે જોડે જ ધંધો કરીશ. ઘણી વાર તમે મારા વિડીયોમાં જોયું હશે. આજે અમને રૂબરૂ મળી રહ્યો છું અને એમની આપણે મુલાકાત લઈ અને આ કોઈ રોજગારી મળી શકે કે કેમ એ થોડા લાગતા વળગતા પ્રશ્નો આપણે પૂછીશું અને એનું જવાબ આપણે જોઈએ તો એમની ઓળખાણ એટલા મોટી આપણે લેવા માટે હું તો ઓળખું છું, પણ તમે નથી ઓળખતા, તો જણાવો ને તમારો પરિચય આપો. મિત્રો, આ જે દિલગઢ બારિયા પોતે પોતાનો સ્મોલ બિઝનેસ કરી રહ્યા છે. બરોબર, આપ જે પણ તમે ધંધો કરો છો એ કેટલા ટાઈમ ક્યાંથી ચાલુ કરો છો? આઈડિયા કઈ રીતના આવે કે આ ધંધો આપણે કરવો જોઈએ? કારણ કે મિત્રો આ બાજુ નજીકમાં લોકો સમથિંગ 25-30 એક જીઆઈડીસી આવેલી છે. હવે મોટા મોટી ગુજરાતની જીઆઈડીસી છે, તો ત્યાં ઘણી બધી કંપનીઓ છે, પણ ટોટલી એ આજુબાજુના ઘણા મિત્રો જીઆઈડીસી છે ટ્રાન્સફર. તો તમે આ વ્યવસાય કેમ પસંદ કરો? ગામમાં મંદિરના હિસાબે એવું મનમાં થયું તેનો ધંધો ચાલુ. તો તમે શરૂઆત કરી તો પહેલા દિવસ તો ધંધો સ્ટાર્ટઅપ થઈ ગયું, ઘણી બહુ ટાઈમ લાગ્યો. અત્યારે જે પણ તમે આ ધંધો કરો છો તો ફૂલ ટાઈમ આ દિવસ મારી સાથે ધંધો કરો છો તમે ઘણું બધું પ્રોડક્શન ચલાવવા માટે આ જ કરો છો. જે કોઈની રીતે ખેતી કરો છો માર્કેટ પકડવું પડતું હોય ઓલરેડી મગજની કરે છે. હું તમને ગલગોટા બી બતાવીશ એમના, કારણ કે શા માટે પોતે ખેતી કરવી જોઈએ ગલગોટાની એ પણ તમને કારણ જણાય. પણ અત્યારે તો માર્કેટમાં ચાલે છે. બરાબર છે. જોયું મિત્રો, 10 ફેલ છે છતાં બી એ પોતે ધંધો કરે છે. તો આજે જરૂરી છે કે કોલેજ કરવી કે 12 પાસ કરવું કેવું તેવું? બરાબર છે. થોડી ઘણી આવડત હોવી જોઈએ હે ને આપણને હાર બનાવવા માટેની, કે કઈ રીતનો હાર બનાવવો છે. મિત્રો, હવે ઘણા બધા પ્રસંગો હોય છે, શુભ પ્રસંગ હોય છે, અશુભ પ્રસંગ હોય છે, તો એ પ્રમાણે આવડત થોડી ઘણી હોવી જોઈએ. તો તમે કોઈ જગ્યાએ શીખ્યા હતા કે પછી જાતે જ? બરાબર. તો મિત્રો, ગોરધનભાઈ જાતે જ આ ફૂલનો વ્યવસાય સ્ટાર્ટઅપ કર્યો, જાતે જ શીખ્યા છે અને અલગ અલગ પ્રકારની જે પણ હારમાળા છે ઓર્ડર પ્રમાણે બનાવી આપે છે. તો માર્કેટમાં ઘણું બધું કોમ્પિટિશન છે. એક અહીંયા તમે ધંધો કરો, બાજુમાં કોઈ કરતું હોય, બાજુમાં કોઈ કરતું હોય, તો તમને એવું કોમ્પિટિશન નથી નડતું કે ભાઈ જો આપણો ધંધો તો ચાલવાનો જ નથી, એમ તો તમને એમ હરીફાઈ નથી નડતી? કેમ નથી નડતી, એનું કારણ? બરાબર છે. એટલે એમાં પણ થોડો સ્વભાવ ને એ રીતે કરે ને. હવે ગઈકાલે મારી જોડે વાત થઈ, પહેલા બી વાત થઈ, તો કેવું હોય કે કોમ્પિટિશનમાં ઘણા બધા હોય છે આજુબાજુ, પણ માણસના સ્વભાવ પર આધાર રાખતો હોય છે. કોઈ પણ હોય સ્વભાવ પર આધાર રાખે. તો ઘરાક ત્યાંથી છોડીને અહીં આવવાનું એક જ રીઝન કે એમનો સ્વભાવ એવો હોય. એટલે ટૂંકમાં સ્વભાવ બી માયનો રાખે. મારા જે વ્યક્તિ ચાલુ કરવા માંગે તો કેટલી મૂડીની જરૂર પડે? નોર્મલી તારી મિત્રો 500 રૂપિયાથી સ્ટાર્ટઅપ તમે કરી શકો. 500 રૂપિયામાં આપણે જે કંઈ ફૂલને મતલબ ફૂલને બીજું મટીરિયલ છે કે દોરા જેવું જોતું હોય ને 100 દોરા જેવું હવે એક બીજો પ્રશ્ન આ છે કે એવો થાય કોઈ ખાસ જગ્યા કે કોઈ ખાસ દુકાન છે એવી એમ વ્યવસ્થિત જાણી આવતી એવું હોવું જોઈએ, ચાલી જાય. બરાબર છે. એટલે મિત્રો, કોઈ પણ કંતાન ખાલી પાથરી અને ઉપર ઓઢાડી તમે ખાલી એક સાઈડ કરી બેસી જાઓ તો તમે સ્ટાર્ટઅપ કરી શકો, પણ સર્ચ માત્ર કેટલી જગ્યાએ રોડ પર હોવું જોઈએ. રોડ મિત્રો, તમારી નજર કોઈ રોડ પડતો હોય, હાઈવે પડતો હોય, તો તમે ધંધો આ સ્ટાર્ટઅપ કરી શકો. એના માટે કોઈ ખાસ દુકાનની ગાડી જરૂરત હોતી નથી. એવું થાય કે તમે જે ધંધો ચાલુ કર્યા છે 5 વર્ષ થયા, તો તમે મતલબ જે ગ્રાહકો જે ગ્રાહક આવે છે એને કોઈ જગ્યાએ આપણે એડવર્ટાઇઝ લોકો કરાવતા હોય કોઈ બી ધંધો હોય તો આવું જે રીતના વિડીયો બનાવતી એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય કે આજે ક્યાં વસ્તુ મળે છે, તો તમારે કોઈ જરૂર નથી પડી?
ખબર પડી જાય. ખબર પડી જાય, બરોબર. એટલે સામે વિશ્વાસ જવા પડે નહીં. આ જગ્યા મતલબ આપણે એક વિચારો કરીને બેઠા હોય, હાર બનાવીને હાર માર લટકાવી હોય મિત્રો, એટલે આવતા જતા ગ્રાહકો છે મતલબ માણસોને ખબર પડતી હોય છે કે આ ઓલરેડી એમને આવી રીતે આ જગ્યાએ વસ્તુ મળે છે. તો ટૂંકમાં થોડા ટાઈમ પછી ધંધો સેટ થઈ જાય. પછી કોઈ એક વ્યક્તિ આ ધંધો ચાલુ કરીએ કે પછી એની કોઈ હેલ્પની જરૂર પડે કે કંઈક આપણને બેન સપોર્ટ કરે કે તમને હાર મળે, પહેલા દિવસ તો મારે ચાલુ કરવું હોય તો મારે બધા ગ્રુપમાં બહુ જરૂર છે, કોઈ એક વ્યક્તિ ચાલુ કરી શકે, એક વ્યક્તિ ચાલુ કરી શકે, બરાબર. તો પછી ધીમે ધીમે જેમ જરૂરત પડતી જાય એવી રીતના તમે સાથે કોઈ વ્યક્તિની ઉમેરતા જાઓ. બારે માસ ચાલુ કે બંધ થાય? મારે સમય પર હા, થોડું ડીમ થઈ જાય. મિત્રો આમાં કેવું હોય, સિઝનેબલ ધંધો તો ના જ કહેવાય, બારે માસ જ ચાલે. કારણ મિત્રો એવી વસ્તુ છે કે એને બારે માસ કોઈ બી પ્રસંગે જરૂરત પડતી જ હોય છે જીવનમાં, તો કાયમ માટે ચાલતું હોય છે. પણ જે ટકીને રહેવું પડે આ જગ્યાએ ને, કોઈ બી ધંધો તમે સ્ટાર્ટ કરો છો ફૂલનો, તો એ ફૂલનો ધંધો સ્ટાર્ટ કર્યા પછી તમારે ટકીને કાયમી માટે દુકાન ખોલવી જરૂરી છે. અને જો બંધ કરી દો છો તો ના ચાલે. બાકી બારે માસ ચાલતો જ હોય છે, પણ અપ ડાઉન થતું હોય છે. એમ સિઝનેબલમાં કેવું કે કોઈ તહેવાર હોય, તહેવાર ચાલતા પછી થોડો ડાઉન થઈ જાય. ત્યાં સુધી આપણે સ્ટાર્ટ તો કરી દઈએ, પણ એના માટે ખેતી કરવી જરૂરી છે, ફરજિયાત કરવી જ પડે. રહે તો અચાનક કોઈ વધારે લેવા હોય તો પ્રશ્ન પડે. એટલે આમાં કેવું છે કે આ જે ફૂલની ખેતી હોવી જરૂરી એવું જરૂરી નથી, પણ ક્યારેક માની લો કે કોઈને વગર સમયની એટલે કે સાંજે જરૂરત પડી ગઈ, કોઈ વહેલા કોઈને ફૂલની જરૂરત પડી ગઈ, તો એ ટાઈમે આપણી જોડે હોય નહીં ફૂલ, ખેતી ના કરી હોય તો તમે એ ઘણા ખાંચી ના શકો. બાકી માર્કેટમાંથી ફૂલ લાવીને પણ ધંધો સ્ટાર્ટઅપ તો થઈ જ શકે, પણ ટૂંકમાં તમારી જોડે હોવા જોઈએ. હું તમને થોડી વાર પછી બતાવું છું કે એમને ગલગોટા બી કરેલા છે. પછી તમે માર્કેટની વાત કરો છો એટલે એમાં કઈ રીતના હોય, ત્યાં માર્કેટ તમે કયા માર્કેટ માર્કેટ એટલે મતલબ કેવું હોય કે આપણા પ્રેક્ષકોને એવું થાય કે માર્કેટ એટલે આપણે માર્કેટ બજારમાં જઈએ તો કોઈ મારી હોય ત્યાંથી આપણને ફૂલ મળી જતા હોય, પણ એ તો કદાચ કિલોના 150 રૂપિયા કે 100 રૂપિયા એમ દેતા હોય, તો એ લાવીને તો આપણે કદાચ શેરિંગ ના કરી શકીએ, બરોબર. તમે અત્યારે કેટલામાં હાર વેચો છો? 30 રૂપિયામાં, બરોબર. તો કિલોમાંથી કેટલા હાર બનતા હોય? મોટા ફૂલ હોય તો 3 બનતા હોય, તો 4-5 બનતા હોય, બરોબર. માર્કેટમાં આપણે જઈએ તો બજારમાં આપણને મોંઘા મળ્યા હોય તો પછી એક ગ્રાહકને આપણે બનાવીને વેચીએ તો આપણને કોઈ ફાયદો ના થાય. તો તમે જે માર્કેટમાંથી ફૂલ લાવો છો તો એ મતલબ કઈ રીતનું માર્કેટ હોય છે? ના, એટલે તમે જે બજારમાં જાઓ છો એ તો મોટું માર્કેટ ત્યાં ખેડૂતો આવીને વેચતા હોય એવું હોય. મિત્રો આમાં એવું હોય કે તમારી નજીક જે પણ બજાર હોય, તમે નવસારીથી, સુરતથી, અમદાવાદથી કે પછી બરોડાની આજુબાજુથી જોઈ રહ્યા તો બરોડા આ જે ગોરધનભાઈ છે બરોડાના મોટા માર્કેટમાં જાય છે, તો ત્યાં આગળ સવારના 3 એટલે વહેલા 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી માર્કેટ ભરાતું હોય ને, તો ત્યાં નજીકના જે પણ મોટા ખેડૂતો હોય એ લોકો સામના ફૂલ લઈને આવતા હોય અને બીજા લોકો બહારથી પણ આવતા હોય છે ગાડી ભરીને. તો એ લોકો જબલામાં પેકિંગ કરીને થોડા સસ્તા ભાવે આપતા હોય ને, બજાર કરતા થોડા સસ્તા ભાવે આપતા હોય છે, તો એ ફૂલ ખરીદી લાવતા હોય છે ગોરધનભાઈ અને એમાંથી પોતાનો ધંધો કરતા હોય છે. આવતીકાલે પાણીની પૂરી પૂર્ણિમા છે, બરોબર. હવે તમે જે ધંધો કરો છો 5 વર્ષથી ફૂલનો ભાવ ઘણો બધો ઊંચો હોય, તો હવે તમે રેગ્યુલર 30 રૂપિયા વેચો છો, તો હું ગ્રાહક છું, બરોબર. તો રેગ્યુલર 30 રૂપિયા લઈ જાઉં આપો છો તો તમને પોસાય છે કે દિવસનો ભાવ વધારે હોય એ દિવસ એમાં કેવું હોય છે કે જે દિવસે ભાવ વધારે હોય એના અગાઉના 2 દિવસ પહેલા ફૂલ માર્કેટમાં લઈ આવતા હોય અને એ લઈ આવ્યા પછી એટલે દરેક જે પણ ફૂલનો મારી મતલબ વ્યવસાય કરતો હોય છે આવી રીતના હોય છે. 2 દિવસ અગાઉ લઈ આવતા હોય છે અને પછી એનું સેલિંગ કરતા હોય છે, તો એમને પોસાતું હોય છે. બાકી તો તે દિવસે તો ના જ પોસાય. પણ હવે એવું કહું તમને કે એમાં જે ગલગોટાનો ફૂલ હોય એ કેટલા દિવસ આમ ટકતા હોય? મિત્રો ગલગોટાનો ફૂલ જે હોય છે એ 4-5 દિવસ ટકતું હોય છે. આ ગલગોટાનું ફૂલ છે 4-5 દિવસ સુધી તાજું રહેતું હોય છે, એટલે 2 દિવસ તમે અગાઉ લાવીને પણ ગલગોટો કરો. અત્યારે મિત્રો જોવાના છે આવી તો એ લોકો ધંધો કદાચ કરવા માંગે છે, તો એ લોકોને તમારું શું કહેવું છે આ ધંધા વિશે? કે આ ધંધો જે લોકો બેરોજગાર છે, તમારા જો ઘણા બધા ભણેલા હોય એમ કે અત્યારે આવો ધંધો ના થાય આપણાથી, ત્યાં ધંધામાં આપણને કશું મળતું નથી, કોઈને શરમ સંકોચ લાગતું હોય છે, આવી રીતના કઈ રીતના ધંધો કરવાનો ઉપર આટલું ભણેલા છે તો
મિત્રો ગોરધનભાઈ બી પહેલી વાર મતલબ વિડીયોમાં આવી રહ્યા છે એટલે એમને બી થોડો ઘણો સંકોચ એ થાય છે, પહેલેથી વાત નથી કરતો. તમને ઓલરેડી માહિતી તો મળી ગઈ હશે ને છતાં પણ જો માહિતી માં થોડો ખ્યાલ ના આવ્યો તો તમે કમેન્ટ જરૂરથી કરી શકો છો. બાકી જે પણ જીવનકાર્ય ભૂમિકા હાઈવેની તસવીરો રાખી છે અત્યારે તો મતલબ સિઝનેબલ કેવું ધંધો સિઝનેબલ એટલે દશેરા છે, દિવાળી છે, યા તો હોળી ગાળો છે તો એ ટાઈમે ફૂલની ડિમાન્ડ વધારે રહેતી હોય છે. તો એ ટાઈમે આ જગ્યાએ બહુ જ ગ્રાહકો પણ હોય છે. લાઈક મેં એવું વિચાર્યું હતું કે આ વિડીયો જ્યારે બનાવીશું તો ગ્રાહક પણ કદાચ હશે એમ, પણ અત્યારે મતલબ 2 ગ્રાહક મારી પેલા સેટઅપ તૈયાર કરતા જ જતા રહ્યા. આવી રીતના થોડી ઓછી કરાવી હોય છે ચાલુ દિવસો, બાકી સિઝનમાં તો વ્યવસ્થિત ચાલતો હોય છે. આભાર કરતા રહો ને મિત્રો. જો એક ગોરધનભાઈ ખાલી મતલબ 10 પણ પાસ નથી ને છતાં પણ આ ધંધો કરી રહ્યા છે. તો આ જગ્યાએ સીધો એક સવાલ લીધો કે આ જગ્યાએ તમારું ઘર ગુજરાતમાં તો ચાલી જાય છે, પછી બીજું કંઈ કરવું પડતું નથી. બરાબર છે. એમાં જે આપણે મોબાઈલ રિચાર્જ પણ બાઈક આપણે લઈ જતા હોય પેટ્રોલ પણ બધું પણ નીકળી જાય કરું. મિત્રો આમાં કેવું ઘર ગુજરાત એટલે કહેવાનો મતલબ કે આજે જો જરૂરિયાત બધાની હોય છે અલગ અલગ. તો જો એક બાઈક તો રેગ્યુલર આપણી જોડે હોય છે, એમાં મોબાઈલ રિચાર્જ પણ રેગ્યુલર હોય છે. હવે જે બાળકો હોય છે એમને અને બધા જે પણ કરિયાણું ઘરનું હોય છે એ બધી અમુક રેગ્યુલરી જરૂરિયાતો છે, એ જરૂરિયાતો પૂરી થઈ જાય છે ને છતાં પણ એમનું રોટેશન આરામથી ચાલી જતું હોય છે. મેં તમે શરૂઆતમાં કીધું કંપનીમાં ગયા વગર તો શરૂઆતમાં એ મને ગઈકાલે જ વાત થઈ છે કે પહેલાં કડિયા કામ કરતા હતા પણ એ છોડીને આ બિઝનેસ કરે છે. તો ટૂંકમાં ત્યાં જે મહેનત કર્યા પછી જે રોજ એમને મળતો હતો અને એમને એવું લાગ્યું કે અહીં આગળ પોતાનું ઘર પણ સચવાય, ખેતી પણ સચવાય અને એની સાથે સાથે પોતાનું ઘર ગુજરાત પણ ચાલે છે ને, તો એ સાથે આ કરે છે. તો વિડીયો મિત્રો આ જગ્યાએ એન્ડ કરીએ તો મળીએ.